આજે દેશના 15 રાજ્યોમાં વરસાદ અને વીજળી ત્રાટકવાની આગાહી. બિહાર અને યુપી સહિત 4 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ. જમ્મુ કાશ્મીર અને તમિલનાડુ સહિતના રાજ્ય માટે અપાયું યલો એલર્ટ. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ. નાહન જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અમુક સ્થળે થયું ભૂસ્ખલન. ટોંસ, યમુના, બાતા, ગીરી અને માર્કંડા સહિતના ડઝનથી વધુ નદી તોફાની બનીને વહી. મેઘમહેરના કારણે હિમાચલ પ્રદેશના મંડીમાં સ્થાનિક નદીનાળા ઉફાન પર. લારજી ડેમમાંથી છોડાયું પાણી. વ્યાસ નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. પર્યટકો અને સ્થાનિકોને નદી કાંઠાથી દૂર રહેવાની અપીલ. દક્ષિણ બંગાળમાં ભારે વરસાદનો પ્રકોપ. નીચાણવાળા વિસ્તારમાં પાણીએ જમાવ્યો અડ્ડો. રોડ પર ફસાયા અનેક વાહન ચાલકો. હવામાન વિભાગે આજે પણ વરસાદનું જાહેર કર્યું છે યલો એલર્ટ. ઉત્તરાખંડમાં વરસાદથી ગંગા નદીનું વધ્યું જળસ્તર. ઋષિકેશમાં ખતરાના નિશાન નજીક પહોંચી ગંગા. પ્રશાસને નદી કિનારેથી દૂર રહેવા આપી સૂચના. સુરક્ષા માટે પોલીસ કર્મીઓને નદી કિનારે કરાયા તૈનાત. ઉત્તર પ્રદેશમાં અવિરત વરસાદથી લોકોની વધી મુશ્કેલી. પ્રતાપગઢમાં અયોધ્યા પ્રયાગરાજ હાઈવે પર જળનો જમાવડો. શહેરના રહેણાંક વિસ્તારોમાં મકાનમાં ઘૂસ્યા પાણી. પાણી ભરાવાની સમસ્યાને લઈ સ્થાનિક પ્રશાસનની ખુલ્લી પોલ. રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 11મી જુલાઈએ સમગ્ર ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. 12 થી 16 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન. 11 અને 12 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 13% ઓછો વરસાદ. અત્યાર સુધીમાં સૌથી વધુ 21 ઇંચ વરસાદ ખાબક્યો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર ઝોનમાં વરસ્યો સરેરાશ 8.5 ઇંચ વરસાદ. સૌથી ઓછો વરસાદ વરસ્યો કચ્છ ઝોનમાં. અમરનાથનું શિવલિંગ સંપૂર્ણ પીગળી જતા ભક્તોમાં તીવ્ર નિરાશા. હવે માત્ર ગુફાના દર્શન કરીને પાછા ફરતા શ્રદ્ધાળુઓ. સુપ્રીમ કોર્ટની 10,000ની મર્યાદા છતાં 4 દિવસમાં 93,000 ભક્તોની જામી ભીડ. 57 દિવસની યાત્રા શિવલિંગ વિના જ રહેશે ચાલુ. રાજ્ય સરકારનું ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ અધિકારીઓ સામેનું ઓપરેશન ગંગાજળ ફરીથી એક્શનમાં. મુખ્ય સચિવે જીએડી સચિવ સાથે કરી બેઠક. દબાઈ ગયેલી ગેરરીતિ વિષયક ફાઇલો ફરી ખુલશે. ભ્રષ્ટોને બચાવનાર અધિકારીઓ પણ રડારમાં. 50થી નીચેની ઉંમરના હશે તો પણ દંડાશે. અંબાજી ગબ્બર ટોચ પર ધાર્મિક સેવાઓ માટે ટ્રસ્ટે જાહેર કર્યા નવા દાન અને ભેટના દર. ધ્વજારોહણ માટે ₹2,100 અને સાંજની વિશેષ ધ્વજા માટે ₹5,100 નક્કી કરાયા. આનંદ ગરબા ધૂન માટે 1,500 અને અન્નકૂટ માટે 2,500 દાન આપવું પડશે. ટાટ એચએસની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર. આગામી 2 ઓગસ્ટે લેવાશે કસોટી. ઉમેદવારો 20 જુલાઈથી સત્તાવાર વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. હજારો શિક્ષક ઉમેદવારો માટે આખરી તબક્કો શરૂ. ભાવનગરના પાલિતાણા ઘોડી ઢાળના મુખ્ય માર્ગ પર સિંહ પરિવારની લટાર. સિંહણ, સિંહબાળ અને સાવજ મુખ્ય માર્ગ પરથી પસાર થતા જોવા મળ્યા. સિંહ પરિવારને રસ્તો ઓળંગતો જોઈ વાહન ચાલકોએ થંભાવી દીધા વાહનો. સંઘપ્રદેશ દમણના ભીમપોર વિસ્તારમાં ઝડપાયો જુગારધામ. વલસાડ અને નવસારીના મળી 16 શખ્સોની અટકાયત. વલસાડનો કુખ્યાત ઇમ્તિયાઝ મુસ્તફા શેખ પણ આ જુગારધામમાં ઝડપાયો. પોલીસે જપ્ત કરી 3,71,000ની રોકડ રકમ. સુરતમાં પૂરના કારણે કાપડ માર્કેટમાં અટકી ગયું 500 કરોડનું ડિસ્પેચ. 200 કરોડથી વધુ રૂપિયાનો પડ્યો ફટકો. અને કાપડ માર્કેટમાં પાણી ઘૂસી જતા કામગીરી ઠપ. વીજળી ડોલ, પાણીનો ભરાવો, કર્મચારીઓની ગેરહાજરીથી વેપારને મોટી અસર. હવે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેને લંબાવવામાં આવશે ભાવનગર સુધી. એક્સપ્રેસ વે શરૂ થતાં 2 કલાકમાં અમદાવાદથી પહોંચી જવાશે ભાવનગર. હાલ થાય છે 4 કલાક. 3 મહિનામાં કામગીરી શરૂ કરવા નિર્દેશ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ શરૂ થયું કાઉન્ટડાઉન. રથયાત્રાના રૂટ પર દર 150 મીટરે લગાવાયા સીસીટીવી કેમેરા. 13 સ્થળે કરવામાં આવશે લાઇવ સ્ટ્રીમિંગ. 14 કિલોમીટરના માર્ગ પર 560 વધારાની એલઈડી ફ્લડ લાઇટ લગાવાશે. ભયજનક 253 મકાનોને ફટકારાઈ નોટિસ. રથયાત્રામાં સૌપ્રથમ ગજરાજો પર સીસીટીવી અને ડેસિબલ મીટર લગાવાશે. ડીજે અને લાઉડસ્પીકરના અવાજથી ગજરાજ ભડકશે નહીં. રથયાત્રાના સમગ્ર રૂટ પર કંટ્રોલ રૂમથી રખાશે બાજ નજર.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 12 જુલાઈએ અમદાવાદમાં 60 કરોડના 188 સરકારી આવાસોનું કરશે લોકાર્પણ. વર્ગ 1, 2 અને 3ના કુલ 188 કર્મચારીના પરિવારોને મળશે આવાસ. નવી મહાનગરપાલિકાને 11 પ્રકારના પ્રોજેક્ટ માટે સરકારી જમીન મળશે વિનામૂલ્યે. આગામી 5 વર્ષ માટે અપાશે આ જમીન. જમીન પર થશે ફાયર સ્ટેશન, એસટીપી, કચરાના નિકાલ જેવા કામો. ડિગ્રી એન્જિનિયરિંગમાં 2500 વિદ્યાર્થીઓએ લેવો પડ્યો ખાનગી કોલેજમાં પ્રવેશ. 16,000 વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી હતી સરકારી કોલેજ, પરંતુ કાઉન્સિલની મંજૂરીના અભાવે બેઠક ન વધતા વિદ્યાર્થીઓએ જવું પડ્યું ખાનગી કોલેજમાં. ધોરણ 12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પેરામેડિકલમાં રજીસ્ટ્રેશન શરૂ. બીએસસી નર્સિંગ સહિતના કોર્સમાં પ્રવેશ માટે 18મી સુધી ચાલશે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા. અગાઉ 27,000 વિદ્યાર્થી નોંધાયા હતા. આ સંખ્યામાં થશે વધારો. ભારતના રૂફટોપ સોલાર કાર્યક્રમ માટે વર્લ્ડ બેંકે $89 કરોડ કર્યા મંજૂર. દેશમાં સોલાર રૂફટોપ માટે વર્લ્ડ બેંક અત્યાર સુધીમાં આપી ચૂક્યું છે $2 અબજ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને મળશે સમર્થન. કોઈપણ એપ્લિકેશન 1600 નંબરની સિરીઝના કોલ ન કરી શકે બ્લોક. 140 સિરીઝના પ્રમોશનલ કોલ કોઈ એપ નહીં પરંતુ ડીએનડી રજિસ્ટ્રી જ બ્લોક કરી શકે તેવી ટ્રાઈની સ્પષ્ટતા. 1600 સિરીઝના ફોન આવે છે રેગ્યુલેટેડ સંસ્થા તરફથી. વાવથરાદમાં એસીબીની સફળ ટ્રેપ. મામલતદાર કચેરીનો પટાવાળો 200ની લાંચ લેતા ઝડપાયો. અધિકારી અને કર્મચારીઓ દ્વારા નોંધ મંજૂર કરાવવા તેમજ નોંધની નકલ મેળવવા માંગી હતી લાંચ. અત્યાર સુધી કેટલી લાંચ લીધી તે દિશામાં તપાસ શરૂ. અમદાવાદના શાહપુરના તાવડીપુરામાં આવેલા ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનમાં અસામાજિક તત્વોનો પ્રવેશ. કુલ 4 મકાનમાં કબજો થયો હોવાની હાઉસિંગ કમિટીના ચેરમેનને મળી હતી બાતમી. એક વખત મકાન ખાલી કરાવ્યા બાદ બીજા દિવસે મકાનનું સીલ તોડી કર્યો હતો પ્રવેશ. એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસને અરજી આપી મકાનનો કબજો પરત મેળવવા કાર્યવાહી શરૂ. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની મોટી કાર્યવાહી. માં શક્તિવર્ધક દવાઓના વેચાણના નામે ચાલતી છેતરપિંડીનો પર્દાફાશ. સોશિયલ મીડિયામાં જાહેરાત આપી છેતરપિંડી કરતા 2,000થી લઈ 1 લાખ સુધીનો તોડ કર્યાનો આરોપ. અમદાવાદના વસ્ત્રાલમાં કોલ સેન્ટર ચાલતું, 5,000થી વધુ લોકો બન્યા ભોગ. અમદાવાદના મેઘાણીનગરમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ. બાળકીને દુખાવો થતાં માતા પિતાને શંકા ગઈ. બાળકીએ આરોપીનું નામ જણાવતા ભાંડો ફૂટ્યો. પોલીસે ફરિયાદના આધારે 73 વર્ષીય આરોપી નંદલાલ અસવાણીની ધરપકડ કરી. આ અગાઉ પણ આરોપીએ બાળકીને કર્યા હતા અડપલા. હથિયાર સાથે ફરતા 2 શખ્સ ઝડપાયા અમદાવાદથી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે 16 તલવાર અને 1 ધારિયું જપ્ત કર્યું. અંગત અદાવતને કારણે હથિયારો એકઠા કર્યા હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો. મેઘતાંડવને કારણે જૂનાગઢ જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડને અંદાજે 54 લાખ રૂપિયાનું નુકસાન. જિલ્લામાં 139 વીજ પોલ થયા હતા ધરાશાયી, જે પૈકી 60 વીજ પોલ પુનઃ ઊભા કરાયા. માંગરોળના આશરે 215 જર્જરિત મકાન ધારકોને નગરપાલિકાએ ફટકારી નોટિસ. તાત્કાલિક ધોરણે સમારકામ અથવા જોખમી બાંધકામ ઉતારી લેવાની સૂચના. અત્યંત જર્જરિત 15 બાંધકામ નગરપાલિકાએ તોડી પાડ્યા. અમદાવાદની 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 195 ગામના લોકોએ હવે મહાનગરપાલિકાને ચૂકવવો પડશે વ્હીકલ ટેક્સ. સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ આરટીઓમાંથી વાહન પાસિંગ કરાવનારે એએમસીને ચૂકવવો પડશે વ્હીકલ ટેક્સ. વ્હીકલ ટેક્સથી એએમસીને થશે અંદાજે 12 કરોડની આવક. દબાણ હટાવ કામગીરી ધોરાજી તાલુકામાં. તોરણિયાથી ભિયાડ જવાના માર્ગ પર ખેડૂતે ઊભું કરેલું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. સ્થાનિકોની રજૂઆત. કેનેડાના વિઝાની લાલચે યુવકે ગુમાવ્યા ₹19 લાખ. હિંમતનગરની પ્રીતિ વ્યાસ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ. વિઝાના બહાને આરોપીએ ફરિયાદી પાસેથી પડાવ્યા ₹23 લાખ, જે પૈકી 4 લાખ પરત કરીને પ્રીતિ વ્યાસ ઉતરી ગઈ ભૂગર્ભમાં. ક્રાઇમ બ્રાન્ચના દરોડા અંકલેશ્વર જીઆઈડીસીમાં જીવનદેવ કોમ્પ્લેક્સમાંથી જપ્ત કર્યા 200 કિલો કેમિકલ પાવડર. 2 શખ્સની કરાઈ અટકાયત. જપ્ત કરાયેલો પાવડરનો ઉપયોગ અસ્થમાની દવા માટે કરાતો હોવાની પ્રાથમિક માહિતી.
અમદાવાદની 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 195 ગામના લોકોએ હવે મહાનગરપાલિકાને ચૂકવવો પડશે વ્હીકલ ટેક્સ. સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ આરટીઓમાંથી વાહન પાસિંગ કરાવનારે એએમસીને ચૂકવવો પડશે વ્હીકલ ટેક્સ. વ્હીકલ ટેક્સથી એએમસીને થશે અંદાજે 12 કરોડની આવક. જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અધિકારીઓની ખોલી પોલ. ગ્રામસભાઓ માત્ર કાગળ પર યોજાતી હોવાનો માંડવિયાનો ખુલાસો. લોકપ્રતિનિધિઓની હાજરીમાં જ ગ્રામસભા યોજવા હાકલ કરી, સાથે જ અધિકારીઓને ગ્રામસભામાં હાજર રહેવા ટકોર કરી. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન. આંકડાકીય માહિતી સાથે સાંસદનો બાળ લગ્નને લઈને સ્વીકાર. કહ્યું, પીએચસી સીએચસીના સર્વેમાં ચોંકાવનારી માહિતી મળી. મહેમદાવાદમાં 18 દીકરી 17 વર્ષની ઉંમરે ગર્ભવતી બની. નડિયાદમાં સોમિલ ઓનર્સ એસોસિએશનના વન મહોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજ દેસાઈ અખડાયા. કાર્યક્રમના એન્કરે પૂર્વ ધારાસભ્ય તરીકે સંબોધતા જ ધારાસભ્ય પંકજ દેસાઈ ગુસ્સે ભરાયા. મંચ પરથી જ એન્કરને વળતો જવાબ આપતા બોલ્યા કે 22 વર્ષના યુવકને શરમ આવે તેટલું પોતે દોડે છે અને નડિયાદ માટે અડીખમ ઊભા છે. દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકારનું મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અભિયાન. ગુજરાતના ખેડૂતોને પણ મળશે લાભ. કપાસનું વાવેતર કરતા ખેડૂતોને આ મિશન હેઠળ મળશે હેક્ટર દીઠ ₹14,000 સુધીની ઇનપુટ સહાય. 21 જિલ્લાના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાનું લક્ષ્યાંક. રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીના કુકાવાવના ગ્રામ્ય વિસ્તારોની લીધી મુલાકાત. વડિયાના જંગર ગામના એક ખેડૂતના ઘરે પહોંચી સામાન્ય વ્યક્તિની જેમ વરસાદી નુકસાન અંગે મેળવી માહિતી. કૌશિક વેકરિયાના સાદગીભર્યા અંદાજનો વિડીયો વાયરલ. દિવાલ ધરાશયી થતા જીવ ગુમાવનાર માસૂમ બાળકના પરિવારને 4 લાખની આર્થિક સહાય. સાંસદ મયંક નાયકના હસ્તે અર્પણ કરાયો ચેક. મહેસાણાની સિંધી સોસાયટીમાં દિવાલ ધરાશયી થતા 5 વર્ષના બાળકનું થયું હતું મોત. માર્કેટ રેટ કમિટીની રચના કરવા મોરબી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરના પ્રતિનિધિઓ રહ્યા હાજર. જમીન માલિકોના પ્રતિનિધિઓ અને ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડર કંપનીના સભ્યોનો કમિટીમાં કરાશે સમાવેશ. ખેડૂતો માટે ખરીફ પાક વ્યવસ્થાપન અને જમીન સુધારણા અંગે અરણેજમાં યોજાઈ તાલીમ શિબિર. કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ઉપક્રમે આયોજિત શિબિરમાં સાણંદ, બાવળા, ધોળકા અને વિરમગામ તાલુકાના ખેડૂતો રહ્યા હાજર. પાકનું ઉત્પાદન અને ગુણવત્તા વધારવા અંગે અપાયું માર્ગદર્શન. રાજ્યના એડીજીપી ગગનદેવ ગંભીર ગીર સોમનાથની મુલાકાતે. પોલીસ સ્ટેશન એડોપ્શન યોજના હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનું કરાયું નિરીક્ષણ. પોલીસ વ્યવસ્થા વધુ સશક્ત બનાવવા માટે આપ્યા જરૂરી સૂચનો. વરસાદ અને પૂરને કારણે સુરતમાં સેંકડો વાહનને નુકસાન. ગેરેજ બહાર વાહનોનો ખડકલો. કારના સમારકામ માટે મોટી લાઈનો. વરસાદી પાણી ભરાઈ જતા કારના એન્જિન સહિત ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સને મોટું નુકસાન. ભારે વરસાદથી જૂનાગઢના માંગરોળમાં ભારે નુકસાની. પ્રાથમિક સર્વેમાં 800 મકાનમાં ઘરવકરીને નુકસાનનો અંદાજ. સર્વે કામગીરી કરનાર 5 ટીમોએ સરકારમાં રિપોર્ટ સબમિટ કર્યો. ડિઝાસ્ટર એક્ટ મુજબ પ્રભાવિત લોકોને ચૂકવાશે નુકસાનીનું વળતર. જૂનાગઢ માણાવદરમાં અધિકારીઓની મનમાની સામે લોકોમાં આક્રોશ. માણાવદરમાં 25 વર્ષ જૂનો પુલ તોડી પડાયો. વેપારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકી. કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા લોકોને મુશ્કેલી. નગરસેવકે રજૂઆત કરતા ચીફ ઓફિસરે અપમાન કર્યાનો પણ આરોપ. દબાણ હટાવ કામગીરી ધોરાજી તાલુકામાં. તોરણિયાથી ભિયાડ જવાના માર્ગ પર ખેડૂતે ઊભું કરેલું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. સ્થાનિકોની રજૂઆત બાદ મામલતદારે હાથ ધરી કાર્યવાહી. માત્ર 2 મહિના અગાઉ જ બનાવેલા રોડ પર પડ્યો મસમોટો ભૂવો. નવસારીના કબીલપોરમાં સરકારી સ્કૂલની પાછળ રોડ ધસી પડતા ફસાઈ સ્કૂલ વાન. નવનિર્મિત રોડ પર ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ. તાત્કાલિક સમારકામની માંગણી. પાટણમાં વધુ એક લાંચિયા કર્મચારી એસીબીના સકંજામાં. ચાણસ્મા મામલતદાર કચેરીનો આઉટસોર્સ કર્મચારી લાંચ કેસમાં ઝડપાયો. વિધવા સહાયનો દાખલો કાઢવા માટે 800 રૂપિયાની લાંચ માંગી હોવાનો પ્રકાશ પરમાર પર આરોપ. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના નવા અભ્યાસક્રમમાં વિશ્વના મોટા શહેરોમાં વધી રહેલા હીટવેવના ખતરા અંગે ગંભીર ચેતવણી અપાઈ. ભારતના 14 શહેરો હીટવેવની ચપેટમાં. અમદાવાદ વિશ્વનું બીજું સૌથી જોખમી સ્થળ.
સરકારે દવા નિયમોમાં 10મું સુધારું કર્યું જાહેર. 12%થી વધારે આલ્કોહોલવાળી દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે. આ નિયમો ગેઝેટમાં પ્રસિદ્ધ થયેથી 6 મહિના પછી આવશે અમલમાં. રામ મંદિરમાં પહેલીવાર સીઈઓની પોસ્ટ વહીવટી અને નાણાકીય જવાબદારી સંભાળશે. પસંદગી માટે 3 સભ્યોની સમિતિની રચના કરાશે. મંદિરના સંચાલનને વધુ પારદર્શક, વ્યાવસાયિક અને જવાબદાર બનાવવાનો ઉદ્દેશ. ચેક બાઉન્સ કેસ મામલે બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને 3 મહિનાની કેદ. દિલ્હી હાઈકોર્ટે કહ્યું અભિનેતાનું વલણ શંકાસ્પદ. 7 કેસમાં ફરિયાદી કંપનીને રૂપિયા 1.05 કરોડ ચૂકવવાનો આદેશ. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં શાનદાર તેજી. 828 અંકની મજબૂતી સાથે 77,569.39ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 18,060 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 9,621ના સ્તરે થયો બંધ. એનએસસીનો નિફ્ટી પણ 244 અંકના વધારા સાથે 24,206.90ના સ્તરે બંધ થયો. જીઓ ફિન, એચડીએફસી લાઇફ અને અદાણી એન્ટરપ્રાઇઝ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. ડોક્ટર રેડ્ડીઝ, નેસ્લે ઇન્ડિયા અને એરટેલ નિફ્ટીના ટોપ લૂઝર. બેંક અને રિયાલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ તેજી. હાજર બજારમાં ચાંદીના ભાવમાં ઘટાડો. આઈબીજે અનુસાર દેશના સર્રાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,22,020ની આસપાસ. જુલાઈમાં અત્યાર સુધી ચાંદીના ભાવમાં સરેરાશ 3,416 રૂપિયાનો ઘટાડો. અમદાવાદમાં ચાંદીનો ભાવ 2,22,580ની આસપાસ. સોનાના ભાવમાં નજીવો વધારો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,43,820ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,44,870ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,32,450ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 14 પૈસાની તેજી. પ્રતિ ડોલર 95.33ના સ્તરે બંધ થયો રૂપિયો. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 95.27ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો.